હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી અંતર્ગત કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી છે તેના અંતર્ગત ધોરણ 1 થી 5ની જિલ્લા પસંદગી છે ક્યારે આવશે, મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો વિગતે આપણે માહિતી મેળવીએ, બરાબર છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત મેરિટ યાદી આવી ગયા હોય, જિલ્લા પસંદગીના જે પ્રથમ રાઉન્ડ બહાર પડશે જે મેરિટ યાદી પ્રમાણે, એ ટોટલ અપડેટ આપણે ચેનલ ઉપર વિડીયો થકી આપશું. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ જજો. ટોટલ માહિતી ત્યાં તમને આપવામાં આવશે. બેલ બટન પર ક્લિક ના કરી હોય તો કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમામ ક્લાસની તમને મળી જાય. ખાસ નીચેના ગ્રુપમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં જોડાઈ જજો, બરાબર. ત્યાં ટોટલ માહિતી તમને મળી રહેશે. જોઈએ મિત્રો આગળ. તો વિદ્યાર્થી મિત્રો, કામ ચલાવ મેરિટ યાદી છે, બરાબર છે, એ આજે જ તમે જોઈ લેજો વેબસાઇટ ઉપર. સમયગાળો તમને બધાને ખબર છે 18:30, બરાબર, એટલે કે 6:30 પછી, એટલે મોસ્ટ ઓફ હવે મુકાઈ ગઈ છે. જોઈ લેજો તમે લોકો. dpgujarat.in વેબસાઇટ કરશો એટલે તમને જોવા મળશે વેબસાઇટ ઉપર, જેમાં તમારે ટેટ નંબર નાખવાનો છે, વર્ષ નાખવાનું છે, પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક નાખવાનું છે, મોબાઈલ નંબર અને પાસવર્ડ. શું નાખવાનું છે હજી કહી દઉં. ટેટ નંબર, વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, પાસવર્ડ, છેલ્લે આવશે લોગિન. આટલું કરશો એટલે તમારો મેરિટ નંબર છે એ તમને ખબર પડી જાય છે, બરાબર છે. એટલે તમારો મેરિટ નંબર છે એ આવી જશે વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમે કેટેગરી વાઇઝ અને પોતાનો મેરિટ નંબર છે એ તમે જોઈ શકશો. હવે જો તમને મેરિટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ દેખાય કે ભૂલ લાગે તો તમારે કરવાની છે વાંધા અરજી, બરાબર છે. આ વાંધા અરજી છે એ વેબસાઇટ ઉપર તમને મળી જશે, બરાબર છે. એની પ્રિન્ટ પણ તમે કાઢી શકશો અને એમાં તમે છે એ કોઈ સુધારો કરવો હોય તો કરી શકશો. આ સુધારો તમે 5/8/2025 8/8/2025 જાહેર રજાના દિવસો દરમિયાન છે એ 11 થી 8 સુધી છે, 11 થી 18 કલાક, એટલે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી છે એ તમારે ત્યાં સબમિટ કરવાનું રહેશે, બરાબર છે. વાંધા અરજીનો જે સ્વીકાર કેન્દ્ર હોય ને ત્યાં. અને સુધારા પત્રકમાં તમારે નવી વિગત છે એ ઉમેરવાની રહેશે, બરાબર. 5/8/25 થી 8/8/25 સુધી છે એ મેરિટમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી છે એ તમે લોકો સ્વીકાર કેન્દ્ર પર છે એ ઓનલાઈન વાંધા અરજી પત્રક ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી એની સાથે જરૂરી સુધારા વધારા કરીને તમારે સબમિટ કરવાનું રહેશે. પછી કોઈ પણ પ્રકારનો સુધારો છે એ ધ્યાને લેવામાં નહીં આવે. અને ખાસ કરીને તમારે અસલ જે પણ પુરાવા હોય એ સાથે લઈ જવાના રહેશે સ્વીકાર કેન્દ્ર પર. ડન. આટલી બધી જ બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે. હવે જ્યારે તમે તમારું મેરિટ યાદી છે એ ડાઉનલોડ કરો છો તો કઈ પ્રકારે આવે છે એ આપણે જોઈએ વિગતવાર. જોડાયેલા રહેજો. જ્યારે તમે લોગિન ને પાસવર્ડ કરો છો એટલે એક પેજ ઓપન થશે. એમાં તમારો ટેટ નંબર, મેરિટ નંબર, કેટેગરી નંબર, કેટેગરી વાઇઝ, અને મેરિટ, આટલી વસ્તુ તમને જોવા મળશે. આ બધી વસ્તુ તમારે 2 થી 3 વાર વેરીફાઈ કરવાની છે કે એમાં ભૂલ નથી ને, કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી ને, તો તમારે વાંધા અરજી તૈયાર કરીને તમારે સબમિટ કરવાની રહેશે. એનો નમૂનો છે ડીપી ગુજરાત ઉપર છે વેબસાઇટ એમના પર આપેલો જ છે, બરાબર. એટલે ખાસ એ તમે લોકો જોઈ લેજો એકવાર વેબસાઇટ પર. તો આ હતી આજની આપણી માહિતી અપડેટ. આશા રાખું છું તો કે તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો કચ્છ જિલ્લા ભરતી અંતર્ગત જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારે આપણે ટોટલ અપડેટ આપી દઈશું. હવે બધા કોમેન્ટ કરજો કે તમારે કેટલું મેરિટ બને છે, તેના આધારે હું તમને રિપ્લાય આપીશ કે તમારો વારો છે આવશે કે કેમ ખરેખર, બરાબર. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.